નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી અને તમામ મહત્વપૂર્ણ સમાચારની સાથે હું છું લુબના ખાન। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કાલે દિલ્હી જશે। આવતીકાલથી 3 દિવસ માટે તેઓ દિલ્હી જશે। શનિવારે નીતિ આયોગની બેઠકમાં હાજરી આપશે તો પીએમ અને અમિત શાહ સાથે મુલાકાત પણ કરી શકે છે। ગુજરાતના વિવિધ મુદ્દાઓ પર વાતચીત કરી શકે છે। સંગઠન અને સરકારને લઈને પણ ચર્ચા કરી શકે છે। તો ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાને તેઓ મળી શકે છે તેવી પણ માહિતી સામે આવી રહી છે। ગુજરાતના વિવિધ મુદ્દાઓ પર મહત્વપૂર્ણ ચર્ચા કરશે। આ બેઠકમાં મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા થશે। બીજેપીના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા સાથે પણ તેઓ મુલાકાત કરવાના છે। સંવાદદાતા ગીતા જોડાય છે ફોન લાઈન પર વધુ માહિતી આપવા માટે। ગીતા, આવતીકાલથી 3 દિવસ માટે દિલ્હી જઈ રહ્યા છે મુખ્યમંત્રી, ખાસ કરીને મહત્વપૂર્ણ બેઠકો પણ થવાની છે, શું અપડેટ? ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ 3 દિવસીય દિલ્હીની મુલાકાત દરમિયાન સૌ પહેલા દિવસે નીતિ આયોગની બેઠકમાં હાજરી આપશે, જેમાં રાજ્યના વિકાસ કામો તેમજ ગુડ ગવર્નન્સ સંબંધિત મુદ્દાઓ પર પ્રસ્તુતિ પણ કરશે। આ મુલાકાત દરમિયાન એટલે કે 3 દિવસ દરમિયાન તેઓ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા સાથે પણ મહત્વપૂર્ણ બેઠકો કરે તેવી સંભાવના છે। ભાજપ શાસિત રાજ્યના મુખ્યમંત્રીઓની પણ એક બેઠક યોજાનાર છે, એમાં પણ ભૂપેન્દ્રભાઈ ઉપસ્થિત રહેશે। માનવામાં આવી રહ્યું છે કે આગામી સમયમાં જે મુલાકાત પીએમ નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી થશે તેમાં મંત્રીમંડળ વિસ્તરણથી લઈને ભાજપના પ્રદેશ પ્રમુખ સહિતના મુદ્દાઓ ચર્ચાશે। જી બિલકુલ ગીતા, આભાર સમગ્ર માહિતી બદલ। તો હવે વાત કરીશું દેશમાં કોરોના રિટર્ન। તો અમદાવાદમાં કોરોના વાયરસના વધુ 4 કેસ નોંધાયા છે। શહેરમાં અત્યાર સુધીમાં 11 કેસ નોંધાયા છે। એએમસીમાં અગાઉ 7 કેસ નોંધાયા હતા। તમામ લોકોની સ્થિતિ સારી હોવાનો તંત્રનો દાવો છે। તો એએમસીમાં અગાઉ પણ 7 કેસ નોંધાયા હતા। ફરી એકવાર કોરોનાના કેસ જોવા મળી રહ્યા છે। તમામ લોકોની સ્થિતિ સારી હોવાનો તંત્રનો દાવો। ઉલ્લેખનીય છે કે કોરોના વાયરસના વધુ 4 કેસ નોંધાયા છે, એટલે કે શહેરમાં અત્યાર સુધીમાં કુલ 11 કેસ નોંધાયા છે। તો એએમસીમાં પહેલા પણ 7 કેસ નોંધાઈ ચૂક્યા છે। તમામ લોકોની સ્થિતિ સારી હોવાની વાત તંત્ર દ્વારા કરવામાં આવી રહી છે। એકવાર ફરી કોરોના છે તે જોવા મળી રહ્યું છે। ઉલ્લેખનીય છે કે કોરોનાના વધુ 4 કેસ છે તે નોંધાયા છે। બીજી તરફ અમદાવાદમાં 20 વર્ષની યુવતી કોરોના પોઝિટિવ આવી છે। સોલા સિવિલમાં કોરોના પોઝિટિવ યુવતી સારવાર હેઠળ ખસેડાઈ છે। યુવતીને શ્વાસની તકલીફ હોવાથી ઓક્સિજન અપાયું। ફરી કોરોનાએ દસ્તક દેતા એએમએના પ્રેસિડેન્ટ ધીરેન મહેતાનું નિવેદન સામે આવ્યું છે। કહ્યું છે કે ઓમિક્રોન વાયરસ જ હાલ પણ જોવા મળી રહ્યો છે, જે વધુ ભયાનક નથી। કોરોનાના કારણે બિનજરૂરી પેનિક થવાની જરૂર નથી। ભીડથી દૂર રહેવાની સાથે રોગપ્રતિકારક શક્તિ સારી રહે તે માટે સંતુલિત ખોરાક લેવા પણ સલાહ આપી છે। જીએમઆરએસ મેડિકલ કોલેજ સિવિલ હોસ્પિટલ સોલા ખાતે અત્યારે કોરોનાના કેસ જે રીતે વધી રહ્યા છે તે પ્રમાણે ગઈકાલે અમારી હોસ્પિટલમાં એક દર્દીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો અને તે દર્દી અત્યારે અમારા હોસ્પિટલમાં આઇસોલેશન વિભાગમાં દાખલ છે અને એ દર્દીની અમારા ડૉક્ટરો દ્વારા, પેરામેડિકલ દ્વારા, તમામ તજજ્ઞો દ્વારા તેની સારવાર કરવામાં આવી રહી છે। જો ધ્યાન રાખવું જ હોય તો ક્રાઉડેડ એરિયા અથવા કોઈ મોટા મોટા ફંક્શન થતા હોય ત્યાં આગળ બને એટલું એકબીજાથી દૂરીનું અંતર રાખવું અને ખાવા પીવામાં ધ્યાન રાખવું। અને એ સિવાય જ્યારે કોઈ પણ સાધારણ શરદી, ઉધરસ, કફ કે ગળામાં દુખાવાની કોઈ પણ તકલીફ હોય તો પોતાના ક્વોલિફાઈડ ડૉક્ટરનો કન્સલ્ટ કરી અને ઓપિનિયન લઈ અને જો એ કે ચેક કરાવું તો આરટીપીસીઆરનો રિપોર્ટ કરાવી લેવો। તો મહેસાણાના કડીમાં કોરોનાનો એક કેસ નોંધાતા આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું છે। જિલ્લા પંચાયત હોલ ખાતે આરોગ્ય વિભાગે મહત્વની બેઠક યોજી કોરોનાને લઈને આગોતરી તૈયારી કરી। તો સરકારી હોસ્પિટલમાં અલગથી આઇસોલેશન વોર્ડ ઊભા કરવા સૂચના અપાઈ છે। જિલ્લા આરોગ્ય અધિકારી સહિત તમામ સ્ટાફને સાવચેતી અને તત્પરતાથી કામગીરી કરવા તાકીદ કરાઈ છે। હાલ કોરોનાના દર્દીની સ્થિતિ સ્થિર હોવાની પણ આરોગ્ય વિભાગે માહિતી આપી છે। કોરોનાના અંતર્ગત પૂર્વ તૈયારી રૂપે મિટિંગ કરેલી, એમાં કલેક્ટર ડીડીઓ સાહેબની સૂચના પ્રમાણે તમામ સીએચસીના અધિક્ષક તેમજ સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલના અધિક્ષક અને બધા અમારા તાલુકા હેલ્થ ઓફિસરશ્રી પણ હાજર હતા। તો તમામને
કોરોના અંતર્ગત જે પણ પ્રાથમિક અને આગોતરી આયોજન જે કરવાનું હોય એ માટે તમામને સૂચના આપવામાં આવી. અને તો રાજ્યમાં ફરી કોરોનાના કેસ નોંધાઈ રહ્યા છે, ત્યારે ગાંધીનગર હેલ્થ વિભાગમાં એડિશનલ ડિરેક્ટરે આપી માહિતી. તેમણે કહ્યું કે ગુજરાતમાં જાન્યુઆરીથી મે સુધી 21 કુલ કેસ નોંધાયા છે. હાલ 15 એક્ટિવ કેસ છે, પરંતુ હાલ કોઈ ચિંતાની સ્થિતિ નથી. લોકોએ પણ ગભરાવાની જરૂર નથી. રેગ્યુલર ટેસ્ટિંગથી છૂટા છવાયા કેસો નોંધાઈ રહ્યા છે. મે મહિનામાં થોડો ઇન્ક્રીઝિંગ ટ્રેન્ડ છે. અધરવાઇઝ જાન્યુઆરીમાં ફક્ત 1 કેસ હતો, ફેબ્રુઆરીમાં 1 પણ કેસ નહોતો શોધાયો, માર્ચની અંદર 1 કેસ શોધાયેલો, એપ્રિલમાં 1 કેસ શોધાયેલો, અને અત્યાર સુધીમાં ટોટલ જાન્યુઆરીથી મે અત્યાર સુધીમાં 24 કેસીસ શોધાયેલા છે. ટેસ્ટ રેગ્યુલર થઈ રહ્યા છે અને પરિણામે છૂટાછવાયા કેસીસ જોવા મળી રહ્યા છે. તો સુરેન્દ્રનગરમાં હત્યાના આરોપીનું કાઢ્યું સરઘસ. યુવતીની જાહેરમાં કરી હતી હત્યા. આરોપી અમન રાઠોડને કાયદાનો ભણાવ્યો પાઠ. પોલીસે ઘટના સ્થળે રિકન્સ્ટ્રક્શન કર્યું છે. યુવતીની જાહેરમાં હત્યા કરવામાં આવી હતી, જે બાદ ચકચાર મચી હતી. તો પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. પોલીસે ઘટના સ્થળે રિકન્સ્ટ્રક્શન પણ કર્યું છે. સાથે જ આરોપી અમન રાઠોડને કાયદાનો ભણાવ્યો છે પાઠ. અક્ષય જોડાયા છે ફોનલાઈન પર વધુ માહિતી આપવા માટે. અક્ષય, શું વધુ માહિતી? જે પ્રકારથી યુવતીની જાહેરમાં હત્યા કરવામાં આવી હતી આરોપી દ્વારા. જી, ચોક્કસથી વાત કરવામાં આવે તો આ ગણપતિ ફાટસર વિસ્તારમાં જે યુવતીની હત્યાનો બનાવ બન્યો હતો, જેને લઈને આરોપીનું રિકન્સ્ટ્રક્શન કરવાની પરિવારજનોની અને સ્થાનિકોની માંગ હતી. જેને લઈને ગઈકાલે મોડી સાંજે સ્થાનિકો દ્વારા ચક્કાજામ પણ કરવામાં રેલ રોકો આંદોલન પણ કરવામાં આવ્યું હતું, જેને લઈને ગઈકાલે સાંજે પોલીસ દ્વારા ખાતરી આપવામાં આવી હતી. અને આજે સવારે અંદાજિત 11 થી 12 વાગ્યાના સમયગાળામાં પોલીસ દ્વારા આરોપીનું રિકન્સ્ટ્રક્શન અને ઘટના સ્થળે સરઘસ કાઢવામાં આવતા મોટી સંખ્યામાં લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા. પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે સમગ્ર ઘટનાનું છે એ રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું. જી બિલકુલ અક્ષય, આભાર સમગ્ર માહિતી બદલ. અન્ય મહત્વપૂર્ણ સમાચારની વાત કરીએ તો ગીર સોમનાથ જિલ્લાની સરકારી શાળાઓના રિનોવેશન કરવામાં આવી રહ્યા છે, પરંતુ આ રિનોવેશનની કામગીરીમાં ક્યાંક ભ્રષ્ટાચાર થતો હોવાનું સામે આવી રહ્યું છે. આવું અમે નથી કહી રહ્યા, આ વાત દ્રશ્યો જ કહી જાય છે. રિનોવેટ કર્યાને ફક્ત 15 જ દિવસમાં દિવાલોમાંથી પોપડા પડી રહ્યા છે. ઉના તાલુકાના ચીખલી ગામની સરકારી પ્રાથમિક શાળાને રિનોવેટ કરવામાં આવી, છતાં 15 જ દિવસમાં દિવાલો પરથી પ્લાસ્ટર અને કલરના પોપડા ખરી રહ્યા છે. સ્કૂલ ઓફ એક્સલન્સ કામગીરી હેઠળ નિર્માણ પામી રહેલી નવી સ્કૂલોના બાંધકામમાં પણ ભ્રષ્ટાચાર થતો હોવાનો આક્ષેપ કોંગ્રેસ અગ્રણી લગાવી રહ્યા છે. જ્યારથી પાયામાંથી કામ શરૂ થયું ત્યારથી અત્યાર સુધી હલકી ગુણવત્તાની રેતી, કાંકરી, લોખંડ વાપરીએ, જે બાબતની અમે 27/3ના રોજ ગુજરાત સરકારશ્રીને તથા અધિકારીઓને રજૂઆત કરેલી. તેમ છતાં આજ દિન સુધી આ જે કામ થાય છે એ હલકી ગુણવત્તાવાળું જ થાય છે. તો આવા દ્રશ્યો જોઈને લાગી રહ્યું છે કે વિદ્યાર્થીઓના જીવ સાથે ચેડા થઈ રહ્યા છે. અત્યારે તો વેકેશન ચાલી રહ્યું છે, તેવી શાળામાં વિદ્યાર્થીઓ આવતા નથી, પરંતુ શાળા શરૂ થયા બાદ જ્યારે વિદ્યાર્થીઓ આવશે ત્યારે આ ખરતા પોપડાથી જો તેમને કોઈ નુકસાન પહોંચશે તો તેનું જવાબદાર કોણ હશે? સરકાર શિક્ષણ પાછળ કરોડો રૂપિયા ખર્ચતી હોય છે, પરંતુ ક્યાંક ને ક્યાંક કોન્ટ્રાક્ટરોની બેદરકારીને કારણે શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ હોય છે, તેમના જીવ છે તે જોખમાતા હોય છે. અને આ પ્રકારની ઘટનાઓ ગુજરાત અને ગીર સોમનાથની ઘણી બધી શાળાઓમાં અનેકવાર સામે આવી છે. ત્યારે સવાલ અહીં એ છે કે સર્વ શિક્ષા અભિયાન અંતર્ગત જે શાળાઓનું રિનોવેશન કરવામાં આવી રહ્યું છે અથવા તો જે શાળાઓનું રિનોવેશન થઈ રહ્યું છે તે શાળાઓની અંદર ભ્રષ્ટાચારની બૂ છે તે આવી રહી છે. શાળાની અંદર હાલમાં જ રિનોવેશનની કામગીરી કરવામાં આવી છે, ત્યારે આ શાળાની અંદર રિનોવેશન કર્યાના 15 દિવસમાં જ પોપડા છે તે ખરી રહ્યા છે. તો બીજી તરફ ક્યાંક ને ક્યાંક જે નવી માધ્યમિક શાળા છે તે બની રહી છે અને તે શાળાની અંદર પણ ભ્રષ્ટાચાર થયાના આક્ષેપો અહીંના સ્થાનિકો અને ઉના તાલુકા કોંગ્રેસ પ્રમુખ છે તે કરી રહ્યા છે. પ્રશાસન છે, તંત્ર છે, તેમના પેટનું પાણી નથી હલી રહ્યું અને ભ્રષ્ટાચાર છે તે લોલમ ચાલી રહ્યો છે. ત્યારે જ્યારે શાળાઓનું વેકેશન ખુલશે અને કોઈ બાળકોનો જીવ જોખમાશે, તેમની જવાબદારી કોની રહેશે? દિનેશ સોલંકી, ન્યૂઝ 18 ગુજરાતી, ગીર સોમનાથ. તો એક તરફ શાળાના બાંધકામમાં ગેરરીતિ થતી હોવાનો આક્ષેપ લાગી રહ્યો છે અને હલકી ગુણવત્તાના મટીરિયલ સહિત દરિયાઈ ખારા પાણીનો ઉપયોગ થતો હોવાનું કહેવાય રહ્યું છે.
તો બીજી તરફ જિલ્લા શિક્ષણ અધિકારીએ શાળામાં થતા કામને લઈને રિપોર્ટ માંગ્યો છે અને કહ્યું છે કે જો કોઈ ક્ષતિ જણાશે તો યોગ્ય પગલાં ભરવામાં આવશે. બાળકો જે છે એના ભવિષ્ય ઉપર અસર કરશે, કેમ કે જો નબળું કામ થશે તો એ જે તૂટે પડવાથી કે પોકળા પડવાથી બાળકોને જાનહાનિ થઈ શકે એવી ગંભીર શક્યતા રહેલી છે. તો શાળાના બાંધકામમાં ભ્રષ્ટાચારના આક્ષેપ થઈ રહ્યા છે, પરંતુ વિદ્યાર્થીઓના જીવ સાથે ચેડા થઈ રહ્યા છે. જો કોઈ દુર્ઘટના સર્જાશે તો જવાબદાર કોણ? 15 દિવસ પહેલા રિનોવેટ થયેલ શાળા. અમદાવાદના પેલેડિયમ મોલ નજીક અકસ્માતનો કેસ. પોલીસે મર્સિડીઝ કાર ચાલકની ધરપકડ કરી છે. કાર ચાલક પોલીસ પુત્ર હોવાનો પણ ખુલાસો થયો છે. આરોપીએ યુવકને ટક્કર મારી હતી. અકસ્માત જોવા ઉમટેલા ટોળાને એક્ટિવાએ અડફેટે લીધું હતું. પોલીસે 2 અલગ અલગ ગુના નોંધ્યા છે. તો મહત્વપૂર્ણ સમાચાર, કાર ચાલક પોલીસ પુત્ર હોવાનું પણ સામે આવ્યું છે. આરોપીએ યુવકને ટક્કર મારી હતી. લોકોના ટોળા એકઠા થયા હતા. પોલીસે 2 અલગ અલગ ગુના નોંધ્યા છે. તો પેલેડિયમ મોલ નજીક અકસ્માતનો કેસ નોંધાયો છે. પોલીસે મર્સિડીઝ કાર ચાલકની ધરપકડ કરી છે. સુરતના લાલગેટમાં ફાયરિંગનો મામલો. ફાયરિંગ કરનાર આરોપીઓનો વરઘોડો કાઢવામાં આવ્યો છે. ઘટના સ્થળ પર આરોપીઓને લઈને જવાયા. ઉલ્લેખનીય છે કે અંગત અદાવતમાં ફાયરિંગ કરવામાં આવ્યું હતું. તો ઘટના સ્થળ પર આરોપીઓને લઈ જવાયા છે. તેમનો વરઘોડો પણ કાઢવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે અંગત અદાવતમાં ફાયરિંગ કર્યાનું સામે આવ્યું છે. પોલીસ દ્વારા વધુ તપાસ કરવામાં આવી હતી, જે બાદ કાર્યવાહી કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે સુરતમાં સતત અસામાજિક તત્વોનો ત્રાસ વધતો જઈ રહ્યો છે, ત્યારે ઘટના સ્થળ પર આરોપીઓને લઈ જવાયા. ત્યાં તેમનો વરઘોડો પણ કાઢવામાં આવ્યો. અંગત અદાવતમાં તમામ લોકોએ ફાયરિંગ કર્યું હતું, જે બાદ પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. તો દ્રશ્યોમાં જોઈ શકાય છે કે કઈ રીતે કાર્યવાહી કરવામાં આવી રહી છે. અમદાવાદમાં બિલ્ડિંગમાં લાગેલી આગ કાબૂમાં. સુભાષ ચોકના પૂર્વી ટાવરમાં લાગી હતી આગ. પૂર્વી ટાવરના 9મા માળે આગ લાગી હતી. તો ફાયર વિભાગનું દિલધડક રેસ્ક્યુ ઓપરેશન. ફાયર વિભાગની 11 ગાડીઓ ઘટના સ્થળે પહોંચી છે. તો પૂર્વી ટાવરના 9મા માળે આગ લાગવાની ઘટના બની હતી, જે બાદ ફાયરની ટીમ છે તે પહોંચી હતી અને દિલધડક રેસ્ક્યુ ઓપરેશન છે તે કરવામાં આવ્યું. આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, જે બાદ આગ કાબૂમાં. તો ફાયરની 11 જેટલી ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી. પૂર્વી ટાવરના 9મા માળે આગ લાગતા અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો. ફાયરની ટીમ દ્વારા ધડક રેસ્ક્યુ ઓપરેશન કરવામાં આવ્યું અને આગને કાબૂમાં લેવામાં આવી છે. આગ કઈ રીતે લાગી તે અંગે હાલ કોઈ જાણકારી સામે નથી આવી. બિલ્ડિંગના 9મા માળે આગ લાગતા લોકોમાં ડરનો માહોલ જોવા મળ્યો હતો. ફાયરની ટીમ છે તે ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. પૂર્વી ટાવરના 9મા માળે આગ લાગતા અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો. તો ફાયરની ટીમ દ્વારા આગને કાબૂમાં લેવામાં આવી છે. દ્રશ્યો આપ જોઈ રહ્યા છો ટીવી સ્ક્રીન પર, કઈ રીતે દિલધડક રેસ્ક્યુ